મા બાપ ને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને હોસ્ટેલમાં મૂકી દે સીધા થઈ જાય, પણ આ પરજા ક્યાંય હખણી રે એવી છે. પત્નીએ કીધું તું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ, પછી પતિએ બધા આંકડા જ સાત કરી નાખ્યા. જેમ પાણીમાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એવી જ રીતે વડોદરામાં રહી અને મગરમચ્છ હારે વેર ન કરાય, એની હારે દોસ્તી જ કરવી પડે તમારે. વાહ, કેવું સરસ બિલાડીનું બચ્ચું હે. લાઈવ ફોટો પાડીને સ્ટેટસમાં મૂકું. વરરાજો બેભાન થાતા થાતા રહી ગયો. જઈએ વિદાય વખતે કન્યાએ વરરાજાને કીધું કે અત્યારે તમારે કારણે મારો આખો પરિવાર રડે છે, હવે આખી જિંદગી હું તમને રડાવીશ. તો મારા ઇન્સ્ટાગ્રામ વાળા મિત્રોને ખાસ ઈ પૂછવું હતું કે આ ઇન્સ્ટાગ્રામ ઈ કેટલા ગ્રામનું હોય છે. આપણે ત્યાં અમુક લોકોને વાહન ચલાવતી વખતે આગળ કોઈ વાહન હોય ને એનાથી સહન જ નથી થતું, પાછળથી હોર્ન ચાલુ કરી દે, ડીડીડ ડીડીડ ડીડીડ. મારા ભાઈ જરાક નિરાત તો રાખ, નકર હેલિકોપ્ટર લઈ લે. આને કહેવાય એક બાજુ ખાય અને બીજી બાજુ કૂવો. ભાઈ આમંત્રણ તો કેટલે ઠેકાણેથી આવે છે, બધે પહોંચવું શક્ય નથી, એટલે મારા તરફથી આ 5100 નો ચાંદલો લઈ લેજો. મહિલાઓ મહેંદી મૂકતી વખતે હથેળીમાં પતિનું નામ એટલા માટે લખે છે કારણ કે એનો પતિ કાયમ માટે એની મુઠ્ઠીમાં રહે. સ્ત્રીઓ તમે પુરુષ સમોવડી બનજો, બહુ આગળ જાજો, પણ બહુ આગળ જઈ અને પડો નહીં એનું ધ્યાન રાખજો. આ વ્યક્તિ જ્યારે વોટર પાર્કમાં નાતો હોય છે અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે. સાડીની દુકાનમાં સ્ત્રીઓ ફક્ત 2 જ વાક્ય બોલતી હોય કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો અને બીજું કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો. આ માસ્તરોએ કેવા ફેરવીને પ્રશ્ન પૂછ્યા છે, એવી ખીચ ચડે છે ને મન થાય છે કે માથાના વાળ કાઢી નાખું. કાંઈક તો ભણેલી ગણેલી હોય છે આ ગરમી, નગર આટલી બધી ડિગ્રી ક્યાંથી લઈ આવે. ખીચામાં દાંતીઓ રાખવાની ટેવ વાળા કદાચ હાવ ટકો થઈ જાય ને તોય માથામાં દાંતીઓ તો ફેરવે જ. પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું હારું જ દેખાય, સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે. હું તો કઉ છું આ રસગુલ્લાની રસમ બધાએ કરવા જેવી છે, એના ઉપરથી ઈ ખબર પડે કે બાઈ ખાઉધરી છે કે નહીં. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. ઘરે કામ કરવા માટે કામવાળી રાખે અને બહાર પૈસા ભરી અને કસરત કરવા જાય, ઈ અત્યારની બાઈ હો. હવે આમાં 2 ઘેટા સામ સામે ભટકાય છે, પણ ઘેટા કોણ છે ને એ આપણે નક્કી કરવાનું. સ્ત્રીઓનો મગજ પુરુષના મગજ કરતા 500 ગણો વધારે હાલે, પણ કઈ બાજુ હાલે ઈ નક્કી નહીં. સ્ત્રીઓ પાસે એક મોટામાં મોટું હથિયાર છે, રડવાનું. ઈ રોવે ને એટલે હારા પીગળી જાય. ભાઈ ઉનાળામાં નદીમાં નાહવાની મજા કઈક જુદી જ હોય, અને એમાં જો ઠંડુ પાણી હોય તો મજા આવી જાય. હો ભાઈ, એમાં હાથમાં આવું કઈક આવે ને ઘા કરી નાખ દેવાનું. શું છે આ? લા તો મગર. આજે આમ જોવો, ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી ન જવા દો. અરે બેન, સાડીનો છેડો બાઇકમાં આવી જાય. હે? એ બાઇકમાં સાડીનો મારો નંબર નથી દેવા તમને, પણ એ નંબર નથી જોતા તો મારો નંબર નથી દેવા, મારો ઘરવાળો છે મારી હારે. અલે પડી ને બાડી. આ બાયું બિચારીયું નાડિયું પોરવી અને અડધી થઈ ગઈ, અને નવું હવે જ આવે છે બધું. આ સાલું નાનપણથી આજ સુધી ઈ નથી સમજાણું કે થિયેટરની ખુરશીમાં કઈ બાજુનો હાથો આપણો કહેવાય. આ નદી વચ્ચે પાણકા પડ્યા હોય ને એમાં હારા ફોટા આવે, અને પગ લપસે ને તો હોસ્પિટલમાં એક્સરે ના ફોટા આવે. ઘરમાં નવી વવે જઈએ પહેલા જ દિવસે બટેટું સુધાર્યું ને ત્યાં તો આખા પરિવારના મોતિયા મરી ગયા. વિદેશના વૈજ્ઞાનિકો વીજળી, ટેલિફોન, વરાળ એન્જિન, વેક્સિન,
આ બધી શોધ કરીને બેઠા. એને ક્યાં ખબર હતી કે આપણે તો ફાંકી ચોડવાના મશીનની જરૂર હતી. હવે એની શોધ થઈ ગઈ છે મિત્રો. જિંદગીમાં પહેલી વાર હાચા નામ વાળી વહુ મળી છે સાહેબ. લગ્ન એટલે શું? લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. આવડી આ હમણાં અહીંયા બેઠી હતી ને એટલી વારમાં ક્યાં ગઈ? એટલે હું અહીંયા કેવું રમું છું ઈ તો તમે જોવો. ભણવું અઘરું નથી સાહેબ, પણ ભણતી વખતે જે ઊંઘ આવે ને એને રોકવી અઘરી છે. આમ તો એઆઈ એટલે લોકોને મૂર્ખ બનાવવાના ધંધા, પણ એમાં ગોરખ ધંધા વાળાને ફાયદો થયો, કારણ કે એનો વિડીયો બહાર આવે ને તો કે એઆઈ થી બનાવેલો છે. લે, એક સ્પેલિંગ મિસ્ટેક ને કારણે આખી જાન ગુલાબ જાંબુ ખાધા વગરની વહી ગઈ. છોકરાઓ માટે તો વાંઢા વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે, એનું તો કંઈક કરો. તો મિત્રો, વાયરિંગ ની નવી ટેકનોલોજી આવી ગઈ છે, જેમાં વાયરિંગ માંથી પાણી નીકળી અને આખા વાયરિંગ ને ચોખ્ખું કરી નાખે. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. ડોક્ટરે બહારનું ખાવાની મનાઈ કરી હતી, પછી અંદરનું ખાતા તો આપણને આવડે ને. આ દેશી ઘીનો પાવર છે ભાઈ, કુરકુરામાંથી આ નો મળે. નવા ખેલાડીઓ, તમે ભલે ગમે એવા સીન સપાટા કરો, પણ જો જૂના ખેલાડી મેદાનમાં આવી ગયા ને તમારું છાબડું બેહાડ દે હો. જેની માનસિકતા પૈસા વસૂલ થઈ જવાની હોય ને એ લીંબુને તો હાવ નીચવી નાખે. આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટર થી શાક બાફી નાખી. મારા બાપુજીની 7 ભાઈઓ. કેટલા? હા, એમાંથી 2 જ ભણ્યા, બાકી બધાય બૂસ મારું થયા. હું થયા? બૂસ મારું. હા, ઈ વખતે ઈ જમાનામાં ઈ 300 ના બૂસ મારતા. કેટલા ના? 300 ના. હા, ઈ બધાયને 2 છોકરા થયા. કેટલા થયા? 2. હા, ઈ બધાય હવે 30,000 ના બૂસ મારે છે. કેટલા ના? એલા બોલો તો ખરા, તો વાત આગળ વધે. હા હા, તો મિત્રો આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કરી. અત્યાર સુધી રસ્તો કાપવા બાબતે બિલાડીઓને બદનામ કરી, પણ એમાં વાંધો બિચારી બિલાડીને જ આવતો હતો. મિત્રો, તમારી ઘરે આવતા વાયરો કેટલા મજબૂત છે એ જાણવા માટે એન્જિનિયરની આખી ટીમ આવી ગઈ છે. તો આ ટીમને બોલાવી અને તમે તમારા ઘરના વાયરો ચેક કરાવી શકો. ભાઈબંધ મિત્રોનું ગ્રુપ હોય ને એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ, જેને લીધે આખા ગ્રુપને હેરાન થવું પડે. નિશાળનો સમય જ્યારે સવારનો હોય ને ત્યારે અડધા છોકરા તો 10 વાગ્યા સુધી નીંદરમાં હોય. મારો, પેલા એક હાથે મારો તોય નો સુધરે, તો 2 હાથે મારો તોય નો સુધરે, તો વાળ ખેંચીને મારો અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. જો આજકાલ તમને હેડકી આવવા માંડે તો સમજી લેજો કે બાથરૂમમાં સાબુ તમને યાદ કરે છે. હાલો મિત્રો, આશ્રમ મળી ગયો છે. સરનામું વાંચી અને ટાઈમસર પહોંચી જ જાજો. દુકાન વાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. ભાઈ, રીટા નામની છોકરી સામે કોઈ દી હામું થાવું નહીં, કારણ કે જો એના નામની જેમ ઊંધી હાલે તો ટારી દે. આજે એક જોક્સ નહીં પણ થોડીક ગંભીર વાત લઈને આવ્યો છું કે બાળક 2 વર્ષનું થાય, 2.5 વર્ષનું થાય એટલે પ્લે હાઉસમાં મૂકી આવે. જરાક વિચાર કરજો, આ બાળકનું બાળપણ એ કેટલું કિંમતી છે.